હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અજય કલસરિયા. સીસી, પીએસઆઈ અને કોન્સ્ટેબલ આ 3 એક્ઝામ ટૂંક જ સમયમાં આવવાની છે. બરાબર છે, બહુ ઓછો સમય છે હવે એક્ઝામને. અને જે પણ વિદ્યાર્થીઓને હજી પણ મેથ્સ અને રિઝનિંગમાં કંઈક ને કંઈક વાંધો આવે છે, બરાબર છે, થોડુંક અઘરું લાગે છે, તો એમના માટે આપણે ફાઉન્ડેશન બેચ ચાલુ કરી ચૂક્યા છે. બરાબર છે. લસ્સા અને ગુસ્સા આજનો આપણો ટોપિક રહેવાનો છે. અગાઉ આપણે ઓલરેડી 3 લેક્ચર લઈ ચૂક્યા છીએ. આજે આપણો રહેવાનો છે લેક્ચર નંબર 4 અને આજે આપણો ટોપિક છે લસ્સા અને ગુસ્સા છે. એટલે જે પણ વિદ્યાર્થીઓને લસ્સા અને ગુસ્સામાં કંઈક ને કંઈક તકલીફ હોય, બરાબર છે, કંઈ કોન્સેપ્ટ ક્લિયર ના હોય, તો આજે આપણે એને બેઝિકથી લઈ અને એડવાન્સ સુધી શીખવાના છીએ. એટલે લેક્ચરમાં છેલ્લે સુધી જરૂરથી બન્યા રહેજો. એટલે તમારા કોઈ પણ હવેથી જો આ લેક્ચર તમે જોઈ લીધો એટલે લસ્સા અને ગુસ્સા માટે તમારે કોઈ પણ આજીવન તમારે બીજે કશું શીખવાની જરૂર નહીં પડે. બરાબર, ચલો તો જોઈએ આપણે કે ભાઈ આજના લેક્ચરમાં લસ્સા અને ગુસ્સા સ્ટાર્ટ કરીએ. એ પહેલા આપણે જોઈએ કે ભાઈ ગઈકાલે આપણે શું શું શીખ્યા લેક્ચરમાં. બરાબર છે, તો ગઈકાલે આપણે જોયું કે ભાઈ નિશાનીના નિયમો, જો આ બધું છે એ બેઝિક છે. બરાબર છે, જ્યાંથી તમે બેઝિક ગણિતનો પાયો તમે તમારો મજબૂત કરી શકો છો. બરાબર, તો પછી જોયું આપણે કે ભાઈ બરાબરનો નિયમ જોયો, પછી ત્રિરાશિનો નિયમ જોયો. તો આ બધા નિયમો છે એ તમને ક્યાંક ને ક્યાંક ગણતરીમાં કામ આવવાના છે. એવું નથી કે આના ઉપરથી તમને ડાયરેક્ટ પ્રશ્ન પૂછી લેવામાં આવે, પણ આ બધા નિયમો છે, આ બધી જે બેઝિક જરૂરિયાત છે, આપણે ગઈકાલે પણ કીધું હતું કે ભાઈ ગણિત શીખવું હોય તો તમારે બેઝિક જરૂરથી કરવું પડે. બરાબર, તો આ નિયમો છે એ તમને ગણતરીમાં કામ આવવાના છે. પછી જોઈએ નેક્સ્ટ કે પછી આપણે શું જોયું હતું. પછી જોયું હતું અવયવ અને અવયવી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવો ટોપિક કહી શકો કે ભાઈ તમને અવયવ અને અવયવી આવડતા હોય તો તમને આગળ જઈ અને લસ્સા અને ગુસ્સા આવડે. બરાબર છે, તો અહીંયા આપણે શું શું શીખ્યા હતા કે ભાઈ અવયવ કોને કહેવાય એ આપણે શીખ્યા કે ભાઈ જે સંખ્યા વડે આપેલી સંખ્યાને નિશેષ ભાગી શકાય. બરાબર છે, તેને તે સંખ્યાનો અવયવ કહેવાય છે. પછી જોયું આપણે કે ભાઈ અવયવ છે એ કોઈ પણ સંખ્યાના અવયવોની સંખ્યા છે એ નિશ્ચિત હોય. કે ભાઈ માની લો કે 12ના અવયવની વાત કરીએ આપણે, તો 12ના અવયવની સંખ્યાની વાત કરીએ તો ભાઈ 1 છે, 2 છે, 3, 4, 6 અને 12. આ થઈ ગયા 12ના અવયવ. એનો મતલબ એમ છે કે ભાઈ અવયવ છે એ લિમિટેડ છે. 3 ને 3 6, 12ના અવયવ કાઉન્ટેબલ છે, આપણે ગણી શકીએ છીએ. બરાબર છે, મર્યાદિત છે. અને સૌથી મોટો અને નાનો અવયવ તો કે ભાઈ 1 એ દરેક સંખ્યાનો સૌથી મોટો અવયવ, નાનો અવયવ છે. જેવી રીતે આપણે જોયું કે 1 છે એ બધાના અવયવ છે અને સૌથી નાનો અવયવ બધા માટે 1 છે. અને સૌથી મોટો અવયવ તે સંખ્યા પોતે છે. અહીંયા આપણે જોઈએ કે ભાઈ 1 થી 12 તો કે ભાઈ તે સંખ્યા સૌથી મોટો અવયવ છે એ સંખ્યા પોતે છે. એવી રીતે આપણે અવયવી શીખ્યા કે બેની વ્યાખ્યા પ્રમાણે જોઈએ કે ભાઈ આપેલી સંખ્યાના કોઈ પણ પૂર્ણાંક સંખ્યા વડે ગુણતા મળતી સંખ્યાને તે સંખ્યાનો અવયવી કહેવાય. એટલે કે ભાઈ એનો ગુણાંક, મલ્ટિપલ કહી શકો, ઘડીઓ કહી શકો અવયવીને. બરાબર છે. પછી જોયું આપણે કે ભાઈ અવયવી છે અનંત હોય. અવયવીને તમે કે ભાઈ 6 નો અવયવ છે તો 6, 12, 18, 24, 30 એમ અનંત સુધી તમે અવયવી લઈ જઈ શકો છો. એટલે એમ કહેવાય કે અવયવીની કોઈ લિમિટ નથી, અનંત છે. બરાબર, પછી એના પછી જોયું કે ભાઈ સૌથી નાનો સંખ્યા પોતે પોતાનો સૌથી નાનો અવયવી છે. કે ભાઈ સંખ્યા છે અહીંયા આપણે જોયું કે ભાઈ 4ના અવયવી કોણ કોણ છે કે 4, 8, 12, 16, 20. સૌથી મોટો આપણને ના મળે, સૌથી મોટો ઇન્ફાઇનાઇટ અનંત કહેવાય. બરાબર છે, અને સૌથી નાનો અવયવી કોણ થાય? એ સંખ્યા પોતે. આ વસ્તુ છે કોન્સેપ્ટ આપણે બેઝિક કાલે આપણે ડિટેલમાં સમજી ગયા છીએ. બરાબર છે, અને આ વસ્તુને આપણે જો એકવાર સમજી ગયા, હવે તમને ક્યારે પણ પૂછવામાં આવે અથવા તો આજે ડાયરેક્ટ તમને ના આવે, પણ આ વસ્તુ છે એ તમને આગળ લસ્સા અને ગુસ્સામાં કામ આવવાની છે. હવે જોઈએ આપણે નેક્સ્ટ કે ભાઈ આજથી શરૂઆત કરવાના છીએ કે ભાઈ લસ્સા અને ગુસ્સા. તો સૌથી પહેલા તો લસ્સા અને ગુસ્સા કોઈ પણ વસ્તુને તમે આપણે જો શીખવી હોય ને તો એના નામ પરથી શીખવી પડે. જેમ કે તમે કોઈ પણ વસ્તુ લઈ લો, આપણે કોઈ પણ વસ્તુને ઓળખતા હોય તો એ નામથી ઓળખતા હોય છે. બરાબર, અને એના ઉપયોગથી કોઈ પણ માણસને પણ આપણે ઓળખતા હોય તો એનું નામ અને એનો આપણે એ ક્યાં ઉપયોગમાં આવશે આપણે એવું જોતા હોઈએ છીએ ને. બરાબર છે, તો અહીંયા પણ આપણે જોઈએ કે ભાઈ લસ્સા અને ગુસ્સાની વાત કરીએ તો ભાઈ લસ્સા અને ગુસ્સા છે તો એ શું છે, એનું નામ ફૂલ ફોર્મ જોઈએ આપણે, પૂરું નામ શું છે. તો લસ્સાની વાત કરીએ આપણે એમાં કે ભાઈ લસ્સાનું પૂરું નામ શું થાય? લઘુત્તમ સામાન્ય અવયવી. અને ગુસ્સાનું પૂરું નામ છે ગુરુત્તમ સામાન્ય અવયવી. તો હવે આપણે જોવાનું છે કે ભાઈ આ લસ્સા અને ગુસ્સા એ બંનેને આપણે શીખવાના છે. તો આપેલી સંખ્યા માટે છે કે ભાઈ લસ્સા છે એ હંમેશા તે સંખ્યા, આ બધા કોન્સેપ્ટ છે જે આપણે આજે શીખવાના છે લસ્સા માટે. કે ભાઈ શું શું છે કે ભાઈ લસ્સા છે આપેલી સંખ્યાઓનો લસ્સા હંમેશા તે સંખ્યાઓમાંથી મોટી સંખ્યા જેટલો અથવા તો તેનાથી
મોટો હોય છે. આ શું છે એ તમને ડિટેલમાં આગળ સમજાવું છું, બરાબર છે. આ બધા અત્યારે કોન્સેપ્ટ છે જે આપણે આજે શીખવાના છે. જો એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય તો મોટી સંખ્યા લસાઅ બને છે. વિચારો કે ભાઈ જો એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય તો આ શું કહેવા માંગે છે એ આપણે જોઈશું આપણે, બરાબર. પછી કે ભાઈ જો બે ક્રમિક સંખ્યાઓનો બે સંખ્યા ક્રમિક હોય તો એનો લસાઅ છે એ હંમેશા બેનો ગુણાકાર હોય છે એવું કહેવા માંગે છે. તો એ શું કામ હોય એ પણ આપણે આગળ સમજશું. પછી કે ભાઈ અવિભાજ્ય સંખ્યાઓ છે તો એનો લસાઅ પણ એકબીજાનો ગુણાકાર હોય, બે સંખ્યાનો ગુણાકાર હોય છે. અને સૌથી અગત્યની વાત કે ભાઈ લસાઅ આપણે કાઢતા શીખી જશું, બરાબર છે. લસાઅ કઈ રીતે નીકળે, લસાઅની ટેકનિકો, લસાઅમાં આ છે, પણ એનો ઉપયોગ ક્યાં આવે? આપણે લસાઅ છે મોટા ભાગનું ગણતરીમાં ઉપયોગમાં આવે છે. કે ભાઈ જ્યારે આપણે છેદ સરખા કરતા હોઈએ કોઈ પણ ગણતરી, માની લો કે 3/5 અને 7/8 છે, આવો કોઈ અને વચ્ચે છે બેની સરવાળાની નિશાની, આવો કોઈક આપણને સાદું રૂપમાં અથવા તો ગણતરીમાં કંઈક આવું સ્ટેપ મળી ગયું. તો હવે આપણે અહીંયા જોઈએ કે આપણે બેને છેદ સરખા નથી, આપણને ખબર છે કે બેનો સરવાળો કરવો હોય તો છેદ સરખા કરવો પડે, અને આ છેદ સરખા કરવા માટે શું કામ આવે છે? લસાઅ, બરાબર. તો આ બધી વસ્તુને આપણે આગળ ડિટેલમાં સમજીએ. જોડે જોડે ગુસ્સાની વાત કરી લે કે ભાઈ આપેલી સંખ્યાઓનો ગુસ્સા હંમેશા તે સંખ્યાઓમાંથી નાની સંખ્યા જેટલો અથવા તેનાથી નાનો હોય છે. તો આ સંખ્યા શું છે, આ વાત શું છે એ પણ આપણે સમજીએ આગળ. જો બે સંખ્યાઓનો ક્રમિક હોય, બે સંખ્યાઓ છે એ ક્રમિક હોય, જેમ લસાઅમાં જોયું બે ક્રમિક સંખ્યાઓનો લસાઅ છે એ એકબીજાના ગુણાકાર જેટલો હોય છે, એવી રીતે બે ક્રમિક સંખ્યાઓનો ગુસ્સા છે એ 1 હોય છે. તો એ 1 શું કામ હોય એ પણ જોઈશું આપણે. અવિભાજ્ય સંખ્યાઓનો ગુસ્સા 1 હોય છે, જેમ લસાઅ એ બંનેનો ગુણાકાર હોય છે એવી રીતે ગુસ્સા છે એ 1 હોય છે. પછી તેનો ઉપયોગ છે ગુસ્સાનો, તો એ ક્યાં થાય? અતિ સંક્ષિપ્ત રૂપ આપવા કે મોટામાં મોટી માપણી શોધવા માટે થાય, બરાબર છે. એક જ મિનિટ. ઓકે, તો હવે આપણે ક્યાં હતા કે ભાઈ ગુસ્સાનો ઉપયોગ. તો આપણને ખ્યાલ છે કે ભાઈ ગુણોત્તર ચેપ્ટર છે, ગુણોત્તર ચેપ્ટરમાં આપણને એવું કોઈ ઉદાહરણ આપવામાં આવે કે 18/54 છે એનો ગુણોત્તર શોધો, એ બંને વચ્ચેનો ગુણોત્તર. તો ત્યારે આપણને એવું કહેવામાં આવે કે ભાઈ 1/3 થાય. કેવી રીતે? ભાઈ 18નો છે, 18 વડે 18 પણ જાય અને 54 તેરી 18 તેરી 54, તો 1/3. એટલે ભાઈ કોઈ પણ આપણે ગુસ્સાનો ઉપયોગ ક્યાં થયો કે ભાઈ કોઈ પણ સંખ્યાનો અતિ સંક્ષિપ્ત રૂપ, એટલે ભાઈ ગુણોત્તર ચેપ્ટરમાં છે ગુસ્સાનો ઉપયોગ ખૂબ વધારે થવાનો છે, બરાબર છે. અહીંયા જોઈએ આપણે કે ભાઈ આ 18 છે એ શું છે, આપણે 18 વડે ભાંગીએ બંનેને, 18 અને 54, તેનો 18 છે એ શું થયો? આ બંનેનો ગુસ્સા થયો છે, બરાબર છે. તો આગળ ગુણોત્તર ચેપ્ટરમાં પણ આપણે આનો ખૂબ ઉપયોગ કરવાનો રહેશે. પછી જોઈએ આપણે કે ભાઈ શરૂઆત કરીએ હવે કે ભાઈ લસાઅ છે, આપણે નામ તો જોઈ લીધું કે ભાઈ લઘુત્તમ, જોઈએ આપણે ફૂલ ફોર્મ કે ભાઈ લઘુત્તમ સામાન્ય અવયવી, બરાબર છે. લઘુત્તમ સામાન્ય અવયવી. હવે આનો મતલબ શું છે? માની લો કોઈ સંખ્યા છે 12, બરાબર છે, અને બીજી સંખ્યા છે 18. તો આ બંને વચ્ચે કંઈક એવા અવયવ છે. 12ના અવયવી પહેલા સૌથી પહેલા શું થાય? અવયવી જોઈએ આપણે કે ભાઈ 12ના અવયવી કઈ છે? ગઈકાલે આપણે જોઈ લીધું કે અવયવીનો મતલબ છે ગુણક, બરાબર છે, મલ્ટીપલ. કે ભાઈ એનો ઘડીઓ કહી શકો 12 છે, 24 છે, 36 છે, 48 છે, 60 છે, એવી રીતે ચાલતું જાય. ચાલો હજી લો 72 છે, 84 છે, 12×8 = 96 અને 12×108 ઇન્ફાઇનાઇટ, બરાબર છે. એવી જ રીતે આપણે વાત કરીએ કે ભાઈ 18ના અવયવી, તો 18, 18 × 2 = 36, 18 × 3 = 54, 18, 18 × 5 = 90. તો અહીંયા આપણે જોયું કે ભાઈ લઘુત્તમ સામાન્ય અવયવી એટલે શું? તો સૌથી પહેલા આપણે જોયું કે ભાઈ અવયવી જોયું કે ભાઈ 12 અને 18ની વાત કરીએ તો 12 અને 18માં પહેલા તો સૌથી પહેલા અવયવી જોઈએ. હવે આમાં જોઈએ આપણે કે ભાઈ સામાન્ય અવયવી, સૌથી પહેલા શું જોયું? અવયવી. હવે જોઈએ કે ભાઈ બંનેમાં સામાન્ય અવયવી કઈ છે? તો સામાન્ય અવયવી કયા છે? જો તમને અહીંયા હું સમજાવી શકું છું ફૂલે ફૂલ કે ભાઈ લસાઅ અને ગુસ્સા છે ફટાફટ સમજાવી શકું છું, એવું નથી. પણ હું અહીંયા તમને એટલું બેઝિકથી સમજાવું છું કે તમારે બીજી વાર ક્યારેય કોન્સેપ્ટ યાદ નહીં કરવો પડે કે ભાઈ લસાઅ અને ગુસ્સા છે શું, બરાબર છે.
તો સામાન્ય અવયવીની વાત કરીએ આપણે કે ભાઈ જો આમાં સામાન્ય અવયવી જોઈએ આપણે તો સૌથી પહેલા છે 36, બરાબર છે. પછી આવે છે કે ભાઈ આગળ જઈને 72, પછી આવે છે 108, અને આવી રીતે જો અવયવી ચાલતા જાય ને તો ઇન્ફાઇનાઇટ સુધીમાં બહુ બધા આપણને અવયવી મળી શકે છે. એટલે સામાન્ય અવયવીની વાત કરીએ તો આ બંનેમાં 36 છે, 72 છે, 108 છે. સમજાઈ ગયું? હવે આપણે જે ગોતવાનું છે, શું શોધવાનું છે કે ભાઈ લઘુત્તમ સામાન્ય અવયવી. જો આપણે અવયવી શોધી લીધા પછી બંનેમાં સામાન્ય અવયવી ને હવે જે આપણે શોધવાનું છે એ છે લઘુત્તમ, એટલે કે ભાઈ નાનામાં નાનો સામાન્ય અવયવી. બરાબર છે. તો આમાં માટે શું છે આપણે કે બંનેમાં જોઈએ કે બંનેમાં સામાન્ય અવયવીમાં લઘુત્તમ અવયવી છે 36 છે. તો આપણો અહીંયા જવાબ આવી જશે કે ભાઈ 36 છે એ 12 અને 18 નો લસા છે. સમજાઈ ગયું બધાને? આઈ હોપ કે એટલું તમને સમજાઈ ગયું હોય. બરાબર છે. ચલો હવે આપણે નેક્સ્ટ એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ ચલો માની લો કે ભાઈ ઉદાહરણ છે એવું કે ભાઈ 14 અને 24 આ બંનેનો સામાન્ય લસા છે. લસા શોધો. તો લસા માટે આપણે શું કરીએ છીએ ભાઈ 14 છે, 28 છે, 42 છે, 56 છે, 70 છે, 84. જો હું અહીંયા નાની નાની સંખ્યા હતો તો સહેલા દાખલા પણ લઈ શકતો હતો કે ભાઈ 4 અને 6 નો લસા, બરાબર છે. 12 ને 18 નો લીધો, પછી હું 18 ને 36 નો લઈ શકતો હતો. પણ થોડોક ડિફિકલ્ટ એવો તમને કે ભાઈ તમને સમજાઈ જાય કે ભાઈ ખરેખર છે શું અવયવ કાઢવો. બરાબર છે કે ભાઈ 84 છે, ચાલો પછી જોઈએ કે ભાઈ 14, 24, 2, 48, 24, 3, 72, 24, 4, 96, 24, 5, 120. ચાલો થઈ ગયું. તો અહીંયા તમે જોશો કે ભાઈ આવી રીતે જો તમે લસા કાઢશો અવયવી મલ્ટીપલ લઈને, બરાબર છે. તો અહીંયા તમે જોશો કે બંને સંખ્યા બરાબર છે, 24 અને 14. આગળ જેમ જતા જશો એમ તમને ખ્યાલ આવશે કે ભાઈ આમ તો તમે અવયવી અનંત કેટલા સુધી લઈ જશો, કેટલા સુધી લખશો કે તમે લસા શોધી શકો. પણ જોઈએ અહીંયા તો ભાઈ અવયવી બહુ બધા લખી લીધા આપણે ભાઈ છેટ 10 મલ્ટીપલ લખી લીધા આપણે, 10 ગુણાંક સુધી લખી લીધા, પણ તો પણ આપણને કોઈ સામાન્ય એવો અવયવી જોવા મળતો નથી. તો આના માટે એવું છે કે ભાઈ હવે તમે અવયવી કઈ રીતે શોધી શકો એની બે રીતો છે કે ભાઈ ભાગાકારની રીતે અથવા તો પછી અહીંયા ભાગાકારની રીતે, બરાબર છે. અને પછી તમે શોધી શકો છો અવિભાજ્ય અવયવની રીતે. તો સૌથી પહેલા જોઈએ કે ભાઈ ભાગાકારની રીતે એટલે શું? આપણે નાનપણથી શીખ્યા છે એ આપણે આ જ રીતે શીખ્યા છીએ ભાગાકારની રીતે, બરાબર છે. તો એમાં જોઈએ આપણે કે ભાઈ જો 12 અને 18 આપણે ઉદાહરણ લીધું જ હતું કે ભાઈ 12 અને 18 માટે સૌથી પહેલા શું આપણે જોઈએ કે ભાઈ બંનેને આપણે નાનપણથી શીખે 12 અને 18 તો 2 થી ભાગ ચાલે, તો 2, 6, 12 અને 2 નવા 18. પછી જોઈએ આપણે કે ભાઈ 3 થી ભાગ ચાલશે, 3, 2, 6 અને 3, 3, 9. અહીંયા આપણે 2 થી 5, અહીંયા 2 થી ચલાવી શકતા હતા. તો ભાઈ 2, 3, 6 અને 9 એમનો. પાછું અહીંયા 3 થી 3, 1, 3 અને 3, 3, 9. અને અહીંયા જોઈએ આપણે કે 3, 1, 3 અને 1 80. તો અહીંયાથી આપણને ખબર પડી ગઈ કે ભાઈ આ બંનેનો 3 એ 4 સંખ્યાનો ગુણાકાર કરીએ એટલે આપણને અહીંયા લસા મળી જશે, બરાબર છે. કે ભાઈ 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે કે ભાઈ 2, 2, 4, 4 તેરી 12 તેરી 36. તો પણ આપણને જવાબ મળી ગયો છે, બરાબર છે. હવે નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ કોઈ એવી સંખ્યા કે ભાઈ 9 તેરી 27 લઈએ, 45 લઈએ અને 36 લઈએ. ચાલો તો અહીંયા પણ આપણે જોશું આપણે કે ભાઈ લસા જો આપણે આ સંખ્યાનો શોધવો હોય તો સૌથી પહેલાં શું કરીશું? ભાગ ચલાવીશું શેનાથી કે ભાઈ જો ત્રણેય સંખ્યામાં એક જ સંખ્યા છે, બેકી છે. તો સૌથી પહેલાં આપણે 2 થી ચાલુ કરીશું. 27 નો કોઈ ભાગ ચાલશે નહીં, 45 નો કોઈ ભાગ ચાલશે નહીં અને 36 છે એ 18.
હજી તમારે જોવાનું છે કે ભાઈ ભાગ ચાલશે 2 થી, હા 2 27 એમનેમ 45 એમનેમ અને 9. હવે જોઈએ કે ભાઈ 3 થી ચાલશે, 3 9 27 અને 15 તેરી 45, 3 3 9. પછી જોઈએ કે ભાઈ 3 થી પાછો વધારે, 3 5 અને 1. અને હવે આપણે કે ભાઈ ત્રણેય સંખ્યા અહીંયા અવિભાજ્ય આવી ગઈ, તો આપણે બીજું કંઈ કરવાની જરૂર નથી. આની જોડે આપણે આને પણ ગુણાકારમાં લઈ લઈશું. અહીંયા ત્રણેય અવિભાજ્ય સંખ્યા છે, તો એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. જો અહીંયા ત્રણેય અવિભાજ્ય સંખ્યા છે તો એને તમે ડાયરેક્ટ ગુણાકારમાં લઈ શકો છો. એટલે કે ભાઈ અહીંયા તમારે લખવાની જરૂર નથી, કેમ કે અહીંયા પણ 3 અને 5 એકવાર આવવાના છે, તો ડાયરેક્ટલી આપણે 3 અને 5 અહીંયાથી લઈ લઈશું. બરાબર છે. તો હવે જોઈએ આપણે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 અને એને ગુણ્યા 5. તો અહીંયાથી આપણે આ લસા પણ મળી જાય કે ભાઈ 2 2 4 4 તેરી 12 12 તેરી 36 તેરી 108 અને 108 એને ગુણ્યા 5, એટલે કે આપણો જવાબ રહેશે 540. બરાબર છે. 108 એને ગુણ્યા 5 એટલે 540. હા સાચો. ચાલો, તો આ રીતે પણ તમે ભાગાકારની રીતે લસા મેળવી શકો છો. પણ આ બધું તમે ઓબ્ઝર્વ કરશો ને, સાથે તમારે એ ઓબ્ઝર્વ કરવાનું જ રહેશે કે ભાઈ લસા કાઢવો હોય ને તો પણ આપણને ઘડિયા આવડતા હોવા જોઈએ. જે મેં તમને પહેલાં પણ કીધું છે કે ભાઈ તમને ઘડિયા આવડતા હશે તો જ તમારું ગણિત ચાલુ થશે. બાકી ગણિત આગળ તમે કોઈ સરને જોઈએ કે આવી રીતે લસા કાઢતા? નહીં જોયા હોય. શું કામ? તમે કહેશો એની પ્રેક્ટિસ તમે પણ કરી લેશો, પણ નહીં થાય. ક્યારે? તમને જ્યારે ઘડિયા આવડતા હશે ને તો જ તમે આ વસ્તુ આગળ ચલાવી શકો છો. અને તમે કોઈ સાહેબને જોયા ભાઈ કે ભાઈ આવી રીતે લસા એને કાઢવા પડ્યા, અથવા તો કોઈ ગુસ્સા કાઢે તો એને પણ ઘડિયો બોલવો પડ્યો, અવયવ અલગથી કરવા પડ્યા? નહીં. એને જોતા ખબર પડી જાય. શું કામ ખબર પડી જાય? કેમ કે એમણે છે એ એટલી પ્રેક્ટિસ કરી હોય. બીજું એને ઘડિયા આવડતા હોય. ઘડિયા આવડતા હોય ને એટલે તમને પણ દેખાય છે કે ભાઈ આ 27 છે, 9નો ઘડિયો ચાલે છે, 9 નો 45, 9 તેરી 36. બરાબર છે. તો હવે અહીંયાથી તમે શું કરી શકો? જો તમને ઘડિયા આવડતા હોય, ચલો તો અહીંયા લીધે તમે 27, 45 અને 36. તો અહીંયાથી તમને જો ઘડિયા આવડતા હોય તો તમે શું કરી શકો કે સૌથી પહેલા તમને ખબર પડી જાય કે આમાં 9નો ઘડિયો ચાલે છે. બરાબર છે. એટલે ડાયરેક્ટ તમે 9 લ્યો ને તો પણ તમારો લસા મળી જાય કે ભાઈ 9. બરાબર છે. એટલે કે ભાઈ 9 તેરી 27, 9 5 45, 9 4 36. અને અહીંયા જો આ ત્રણેય સંખ્યામાં કોઈ પણ પ્રકારનો અવયવ સમાન નથી, એટલે કે તમે ડાયરેક્ટ કરી શકો 9 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 4. તો તમારે આટલી બધી માથાકૂટ કે ભાઈ આ બધી જે ગણતરી છે એ કરવાની જરૂર ન પડે. પણ એ ક્યારે? જ્યારે તમને દેખાય કે ભાઈ 27, 45 અને 36માં 9નો ઘડિયો હાલે છે, ત્યારે તમે કરી શકો. આનો પણ તમે લસા કાઢશો. 9 તેરી 27 અને 5 4 20, 27 2 54. તો એનો પણ જવાબ ચાલશે. 27 એને ગુણ્યા 20 કરો તો ભાઈ 540 જ એનો જવાબ આવવાનો છે. તો આ થઈ ગયું એટલું સરળ કે ભાઈ તમને ભાગાકારની રીતે તમને એટલું આવડી જાય કે ભાઈ જો તમને ખ્યાલ પડી જાય કે ભાઈ કઈ સંખ્યાનો ઘડિયો ચાલે છે તો પણ તમે આરામથી આ શીખી શકો છો. પછી જોઈએ આપણે નેક્સ્ટ કે ભાઈ અવિભાજ્ય અવયવની રીતે. અહીંયા આપણે જોયું હતું ઉદાહરણ, એ જ ઉદાહરણ આપણે લઈશું જેથી તમને સમજાય વધારે કે ભાઈ અલગ અલગ રીતે એક જ પ્રકારની સંખ્યાના કઈ રીતે ભાગ પડે. હવે આપણે જોઈએ અહીંયા કે ભાઈ 12ના છે અવિભાજ્ય અવયવ આપણે પાડી શકીએ. તો કઈ રીતે પાડી શકીએ ભાઈ કે ભાઈ 2 ગુણ્યા 2 ગુણ્યા 3, 4 તેરીને 12. અને 18ના અવયવ કઈ રીતે પાડી શકીએ આપણે? અહીંયા આપણે અવિભાજ્ય અવયવ આ રીતે પણ પાડી શકો છો. બરાબર છે. આ રીતે છે અવિભાજ્ય અવયવ અલગ અલગ સંખ્યાના પાડી શકો છો કે ભાઈ 2 ગુણ્યા 3 ગુણ્યા 3, એટલે કે 2ની 2 ઘાત એને ગુણ્યા 3ની 1 ઘાત અને 2ની 1 ઘાત અને એને ગુણ્યા 3ની 2 ઘાત. આ થઈ ગયા તમારા અવિભાજ્ય અવયવ. બરાબર છે. કોઈ પણ બે સંખ્યાના અવિભાજ્ય અવયવ થઈ ગયા. હવે અહીંયાથી તમારે લસા શોધવો હોય તો શું કરવાનું કે ભાઈ બંને સંખ્યાના બધા અવયવ લઈ લેવાના. એટલે કે ભાઈ આધાર જે હોય એ બધા અવિભાજ્ય અવયવ લઈ લેવાના. 2 પણ છે અને 3 પણ છે. બરાબર છે. તો હવે શું કરવાનું કે ઘાત લેવાની મોટી. આપણે શોધવાનું શું છે? લસા અવયવી. તો મલ્ટિપલ શોધવાના છે. એટલે કે ભાઈ મોટા ભાગની ઘાત છે મોટી ઘાત લેવાની. એટલે કે ભાઈ 2ની 2 ઘાત અને 3ની, આમાંથી બંનેમાં જોવા જઈએ કે 2ની 2 ઘાત મોટી છે એટલે આપણે 2ની 2 ઘાત લઈશું. આ બંનેમાં 3ની જોવા જઈશું કે 3ની ઘાત કેટલી મોટી છે? 1 નહીં 2 મોટી છે એટલે આપણે અહીંયા 2 લઈશું.
હવે આ બંનેનો ગુણાકાર 2 ની 2 ઘાત એટલે 4 અને 3 ની 2 ઘાત એટલે 9. તો અહીંયા પણ આપણો જવાબ આવી ગયો 36. તો આ બધી જ વસ્તુમાં તમારે કોમન જે વસ્તુ છે ને એ છે કે તમને ઘડિયા આવડતા હોવા જોઈએ, તમને અવયવ પાડતા આવડવા જોઈએ, બરાબર છે. તો આ થઈ ગયું કે ભાઈ અવિભાજ્યની રીતે પણ તમે લસા શોધી શકો છો. નેક્સ્ટ જોઈશું આપણે કે ભાઈ લસા આપણને આવડી ગયા. હવે આપણે થોડુંક ગુસ્સા વિશે જાણી લઈએ. તો ગુસ્સાની વાત કરીશું, પણ એના પહેલા મેં તમને કીધું ને કે ભાઈ લસાની વાત કરીએ કે ભાઈ આ વસ્તુ છે, આ 4-5 પોઈન્ટ છે એ તમારા માટે કે ભાઈ પરીક્ષામાં તો નહીં પણ તમારી નોલેજ માટે અગત્યની છે, બરાબર છે. તો નોલેજ તો એ વાતનું તમને હોવું જોઈએ. ચલો, સૌથી પહેલો પ્રશ્ન છે કે ભાઈ અહીંયા તમે અવલોકન કરશો ભાઈ 3 અને 5 છે એ કેવી સંખ્યા છે. એની પહેલા પણ 3 અને 5 નો લસા લઈએ તો શું થાય તમે મને જણાવો. એવો કોઈ મલ્ટિપલ ગોતો. 3, 6 અવયવી પહેલા આપણે લખીએ 3 ના 3, 6, 9, 12, 15 અને 5 નો લખીએ તો 5, 10, 15, 20. તો આમાં જોઈએ આપણે કે ભાઈ લઘુત્તમ સામાન્ય અવયવી જે કોમન છે બંનેમાં એ છે 15. તો 3 અને 5 નો લસા થયો 15. 15 ને કઈ રીતે લખી શકો 3 ગુણ્યા 5 એટલે કે ભાઈ આ બેનો ગુણાકાર છે એ જ એનો લસા થયો, બરાબર છે. એટલું સમજાય છે તમને કે ભાઈ આ બંનેનો સંખ્યાનો ગુણાકાર છે. હવે તમે લઈ શકો બીજી કોઈ સંખ્યા. એટલે અહીંયાથી કહેવાનો મતલબ એમ છે કે ભાઈ પોઈન્ટ તમે જોશો કે ભાઈ આ પોઈન્ટ છે કે ભાઈ આપેલી જો અહીંયાથી કે ભાઈ અવિભાજ્ય સંખ્યાઓનો લસા હંમેશા તેનો ગુણાકાર હોય છે. પોઈન્ટ નંબર 4 વાંચો. શું છે? અવિભાજ્ય સંખ્યાઓનો લસા તેમનો ગુણાકાર જ હોય છે. તો અહીંયા આપણે જોયું કે ભાઈ 3 અને 5 બંને અવિભાજ્ય સંખ્યા છે, તો એનો લસા શું આવ્યો? બંનેનો ગુણાકાર. હજી એક ઉદાહરણ લઈ લઈએ આપણે કે ભાઈ 3 ને 5 ની જગ્યાએ આપણે શું બધેમાં લાગે કે ભાઈ 7 ને 11 લઈ લઈએ. તો 7 નો આપણે જોઈએ કે ભાઈ 7 અને 11, બરાબર છે. તો 14 લેશો, 7 તેરી 21, 28, 35 એવી રીતે 7 10 70 અને 7 11 77, બરાબર છે. એવી રીતે 11, 22, 33 ચાલતા 77 સુધી. તો ત્યાં સુધીમાં સૌથી નાનામાં નાનો અવિભાજ્ય અવયવ છે ને 77 જ આવશે. એટલે કે ભાઈ 7 અને 11 એ બંને છે એનો ગુણાકાર જ છે જે છે એ એનો લસા થઈ ગયો. તો અવિભાજ્ય સંખ્યાઓ માટે એ અહીંયાથી પ્રૂફ છે કે ભાઈ અવિભાજ્ય સંખ્યાઓનો લસા તેમનો ગુણાકાર જ હોય છે, બરાબર છે. તો આપણે એ ખાસ યાદ રાખવાનું છે. પછી નેક્સ્ટ આવે કે ભાઈ બે ક્રમિક સંખ્યા છે. જો આ 6 અને 7, તો 6 અને 7 માં કોઈ અવયવી છે જે કોમન હોય? નહીં હોય. 6, 12, 36, 18, 24, 30 અને 36. અહીંયા પણ જોશો તમે કે ભાઈ 6, 14, 21, 35, 42, બરાબર છે. તો અહીંયા પણ તમે જોશો કે ભાઈ 7 અને 6 બે ક્રમિક સંખ્યાઓ છે. તો એ બંનેમાં પણ ક્રમિક સંખ્યાઓમાં પણ બંનેનો લસા છે એ 42 છે. સૌથી નાનામાં નાનો અવયવી છે 42, એ આવી ગયો. એનો મતલબ એમ કે 6 ગુણ્યા 7 એટલે કે ભાઈ બે ક્રમિક સંખ્યાઓનો લસા પણ એ બંનેના ગુણાકાર જેટલો હોય છે. સમજાય છે હું શું કહેવા માંગુ છું? કે ભાઈ આ અમુક ફેક્ટ છે જે આપણે લસા માટે યાદ રાખવા જેવી વાત છે. પછી જોઈએ આપણે નેક્સ્ટ કે ભાઈ જો કોઈ પણ સંખ્યા છે, અહીંયા આપણે જોઈ લઈએ હજી એક ઉદાહરણ કે ભાઈ 7 અને 8 છે. હવે આપણે જોઈ લઈએ કે ભાઈ 4 અને 5 થોડુંક નાનું લઈએ એટલે તમને ઝડપથી સમજાય, બરાબર છે. તો ભાઈ 4 અને 5, તો 4 ના અવયવી જોઈએ કે ભાઈ 4, 8, 12, 16 અને 20 પછી ઇન્ફિનિટ સુધી. પછી 5 ના અવયવી જોઈએ કે ભાઈ 5, 10, 15 અને 20. તો અહીંયા જોઈશું તો અહીંયા પણ 20 એટલે કે ભાઈ 4 ગુણ્યા 5 એ જ એનો લસા મળી આવ્યો, લઘુત્તમ સામાન્ય અવયવી. તો અહીંયાથી તમને લસા પણ બે વસ્તુ કહે. જ્યારે પણ તમે બે અવિભાજ્ય સંખ્યા મળે કોઈ પણ, જ્યારે છેદમાં આપણે જોયું, છેદમાં આપણને ઘણીવાર 3 અને 5 મળે, 5 અને 11 મળે, 7 અને 11 મળે, 11 ને 19 મળે. તો આવી સંખ્યા જ્યારે છેદમાં મળે અને આપણે છેદ સરખા કરવાના હોય સરવાળા અને બાદબાકીમાં, બરાબર છે, અપૂર્ણાંકના ઓલામાં, ત્યારે આપણે બંનેનો ગુણાકાર કરી લઈએ એટલે આપણને લસા મળી જાય, એટલે કે આપણા છેદ સરખા થઈ જાય.
અને જો બે ક્રમિક સંખ્યા મળે તો આપણને ખબર પડી જ ગઈ કે બંનેનો ગુણાકાર જ છે. હવે જોઈએ આપણે કે ભાઈ અવયવ હોય, જો નાની સંખ્યા છે એ મોટી સંખ્યાનો અવયવ હોય, બરાબર છે, કે ભાઈ નાની સંખ્યા છે એ મોટી સંખ્યાનો અવયવ હોય. જો અહીંયા શું છે, જો એક સંખ્યા છે બીજી સંખ્યાનો અવયવ હોય તો મોટી સંખ્યા લસા બનશે. અહીંયા આપણે જોઈ લઈએ કે ભાઈ જો 4 અને 8 એ બંનેમાં અવયવી શોધવા જાય કે ભાઈ 4 છે, 8 છે, 12 છે, 16 છે, ઇન્ફાઇનાઇટ. પછી જોઈએ 8 છે, 16 છે, 24 છે અને છેલ્લે છે. હવે આ બંનેમાં કોમન અવયવી કોણ થશે? 8 છે ને એ બંનેમાં કોમન છે. એનો મતલબ એમ થયો કે ભાઈ જો કોઈ પણ એવી બે સંખ્યા જેમાં નાની સંખ્યા છે એ મોટી સંખ્યાનો અવયવ હોય, બરાબર છે. અવયવ આપણે ગઈકાલે શીખી ગયા. તો 4 છે એ 8નો અવયવ છે, આપણને ખબર છે. 8ના અવયવ કોણ કોણ છે? 1, 2, 4 અને 8. આ 8ના અવયવ છે. એમાં જો 4 અને 8નો જ લસા આપણે કાઢવાનો હોય તો 4 છે એ ઓલરેડી 8માં આવી ચૂકી છે, એટલે કે ભાઈ 8 જ છે એ સંખ્યાનો, બંને સંખ્યાનો લસા રહેવાનો છે. પછી જોઈ લઈએ આપણે હજી એકવાર કે ભાઈ 6 અને 18નો લસા કાઢવો હોય આપણે, બરાબર છે. તો જોઈએ આપણે કે ભાઈ 6 અને 18નો લસા કેટલો રહેવાનો છે? તો ભાઈ 6 છે એ 18માં ઓલરેડી આવી ચૂકી છે, એટલે 6 અને 18નો લસા રહેશે 18. સમજાઈ ગયું આટલું? કે ભાઈ આ 3 કોન્સેપ્ટ છે જે તમારે સમજવાના છે. કે ભાઈ સૌથી પહેલા કે ભાઈ અવિભાજ્ય સંખ્યાનો લસા તેમનો ગુણાકાર જેટલો જ હોય, જે આપણે અહીંયા જોઈ લીધું કે ભાઈ બે અવિભાજ્ય સંખ્યા છે એનો ગુસ્સા છે લસા છે એ એમના ગુણાકાર જેટલો હોય. પછી બે ક્રમિક સંખ્યાઓનો લસા છે તો એમના ગુણાકાર જેટલો હોય. અને જો નાની સંખ્યા છે મોટી સંખ્યાનો અવયવ હોય તો ગુસ્સા છે હંમેશા મોટી સંખ્યા રહેશે, બરાબર. પછી જોઈએ આપણે કે હજી એક વસ્તુ છે કે ભાઈ તમે આ બધામાં અવલોકનમાં એક વસ્તુ અવલોકન કરી કે નહીં, કે ભાઈ લસા છે, ચલો એક સેકન્ડ આપણે અહીંયા જોઈ લઈએ કે ભાઈ લસા છે નાનામાં નાનો કયો હોઈ શકે? અને મોટામાં મોટો? ભાઈ નાનામાં નાનો લસા કઈ હોઈ શકે? ભાઈ સૌથી અહીંયા એક જ જગ્યાએ આપણને જોવા મળ્યું કે જેમાં બે સંખ્યામાં મોટી સંખ્યા છે એ લસા મળે. બાકી બધી જમાં આપણને બધાનો ગુણાકાર એટલે કે ભાઈ સંખ્યાઓથી મોટો મળ્યો, બરાબર. તો અહીંયા શું કહે છે, જો હજી એકવાર જોઈ લો કે ભાઈ આપેલી સંખ્યાઓનો લસા હંમેશા તે સંખ્યાઓમાંથી મોટી સંખ્યા જેટલો, મોટી સંખ્યા જેટલો એટલે કે ભાઈ મોટી સંખ્યા જેટલો ક્યારે મળે? જ્યારે આપણને નાનામાં નાનો લસા એટલે કે ભાઈ આપેલી લસા છે એ સૌથી મોટી સંખ્યા જેટલો, અને મોટી સંખ્યા કેટલો ક્યારે મળે? જ્યારે અવયવ છે નાની સંખ્યા છે એ મોટી સંખ્યાનો અવયવ હોય, બરાબર છે. ત્યારે આપણને મોટી સંખ્યા જેટલો લસા મળે અથવા તો એનાથી મોટો મળે. એટલે કે ભાઈ સંખ્યા છે, બરાબર છે, મોટી સંખ્યા એનાથી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ છે એ આપણને લસા મળે. કે ભાઈ લસા હંમેશા કાં તો મોટી સંખ્યા જેટલો હોય અથવા તો એના કરતાં મોટો હોય. તો આ 4 વસ્તુ હતી જે તમારે શીખવાની હતી. કે ભાઈ જો આપણે અહીંયા શીખી ગયા એ પ્રમાણે કે ભાઈ લસા છે આપેલી સંખ્યાથી હંમેશા મોટો હોય અથવા તો મોટી સંખ્યા જેટલો હોય. જો એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય તો મોટી સંખ્યા લસા બને, બરાબર છે. પછી ત્રીજું કે બે ક્રમિક સંખ્યાઓનો લસા હંમેશા બંનેના ગુણાકાર જેટલો હોય. અને ચોથું કે ભાઈ અવિભાજ્ય સંખ્યાઓનો લસા હંમેશા બંને સંખ્યાઓના ગુણાકાર જેટલો હોય છે. નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ ચલો નેક્સ્ટ જોઈએ આપણે ગુસ્સા માટે સેમ વસ્તુ, અને શરૂઆત કરીએ આપણે ગુસ્સાની. ચલો નેક્સ્ટ કે ભાઈ ગુસ્સા છે તો ગુસ્સાનું નામ આપણે ફૂલ ફોર્મ જોઈએ આપણે ભાઈ ગુરુત્તમ સામાન્ય અવયવ, બરાબર છે. અવયવી નથી એટલું યાદ રાખજો, અવયવ. તો અહીંયા આપણે ગઈકાલે શીખી ગયા કે ભાઈ અવયવ કઈ રીતે આપણે નીકળે, બરાબર છે. અહીંયા પણ આપણને ઘડિયાનો ખૂબ ઉપયોગ રહેવાનો છે. તો સૌથી પહેલા જોઈએ આપણે કે ભાઈ ગુરુત્તમ સામાન્ય અવયવ
એટલે કે ભાઈ આપણને કોઈ પણ સંખ્યા છે 12 અને 18 લઈને ચાલીએ, જેથી આપણને બહુ સહેલું પડે કે ભાઈ એક જ સંખ્યા છે આપણે બધા જ પ્રકારના ટોપિક કવર કરી લઈએ છીએ. જોઈએ આપણે કે ભાઈ 12નો અવયવ કેટલા પડે, 1 2 3 4 6 અને 12. આ થઈ ગયા 12ના અવયવ. એવી રીતે 18ના અવયવ તો કે ભાઈ 1 2 3 6 9 અને 18. આ થઈ ગયા 18ના અવયવ. હવે આમાં આપણે શોધવાનું શું છે કે ભાઈ અવયવ શોધવાનું છે, એટલે આપણે અવયવ જોઈ લીધા. સામાન્ય અવયવ ક્યાં ક્યાં છે? તો સામાન્ય અવયવને જોવા જઈએ આપણે કે ભાઈ તો બધામાં એક તો અવયવ સામાન્ય હોય છે, પછી 2 છે, આમાં 3 છે, બરાબર છે. તો આ 3 અવયવ થઈ ગયા જે સામાન્ય છે, અને હજી છે 6. ટોટલ 4 અવયવો છે જે આ બંનેમાં સામાન્ય છે. હવે આપણે ગોતવાનું છે ગુરુત્તમ સામાન્ય અવયવ, કે ભાઈ મોટામાં મોટો અવયવ જે સામાન્ય હોય. તો આપણે લસામાં જોયું હતું લઘુત્તમ સામાન્ય અવયવી, તો એમાં નાનામાં નાનો અવયવી જોયો હતો. આપણે ગુસ્સા છે તો ગુરુત્તમ સામાન્ય અવયવ, એટલે કે ભાઈ મોટામાં મોટો સામાન્ય અવયવ આપણે જોશું, તો એ છે 6. હવે અહીંયા જો આપણે કેટલું કામ આવશે ઘડિયા, કે ભાઈ આપણને ખબર હોય કે ભાઈ લસ્સા અને ગુસ્સામાં સામાન્ય અવયવ છે, ગુસ્સામાં છે 12 અને 18 છે, તો એ બંનેમાં ઘડિયાની વાત કરું, તમને ખ્યાલ હોય કે ભાઈ આમાં 6નો ઘડિયો ચાલે છે સૌથી મોટા મોટો, તો 12 અને 18 એ ચોખ્ખું આપણને ખબર પડી જાય, બરાબર. પછી જોઈએ આપણે કે ભાઈ જ્યારે પણ આપણને કહેવામાં આવે કે ભાઈ 36 ને 48, જો આ બેનો લસ્સા મારે ગુસ્સા શોધવો છે. મને ખ્યાલ છે કે ભાઈ 6 છે એનાથી ભાગ ચાલે છે, પણ તમે જ્યારે જોશો તો તમને એ ખ્યાલ આવશે કે ભાઈ 6 થી કોઈ મોટી સંખ્યા છે, 6 થી મોટી 12 છે, એનો પણ ભાગ ચાલે છે. તો તમારે 12 ડાયરેક્ટલી આવવું જોઈએ તમને મગજમાં કે ભાઈ 6 થી તો ચાલે છે, એનાથી કોઈ મોટી સંખ્યા છે જેના વડે ભાગ ચાલે છે, તો એ છે 12. તો આ બંનેનો ગુસ્સા થઈ જશે 12, બરાબર છે. અહીંયા આપણે જો 36 અને 48 ને જોઈને જો તમને 12નો ઘડિયો યાદ આવતો હોય, 36 ને 48 જોઈ અને તમને 9નો ઘડિયો અથવા તો 6નો ઘડિયો યાદ આવતો હોય, તો તમને ઘડિયા આવડે એ અહીંયા ઉપયોગમાં આવવાના છે, અને ગુસ્સા તમે આરામથી જલ્દીથી કાઢી શકો છો. ગુસ્સા માટે પણ 2 જ રીત છે કે ભાઈ ભાગાકારની રીત અને અવિભાજ્ય અવયવની રીત. ભાગાકારની રીતમાં આપણે જોઈએ કે ભાઈ 12 ને 18 છે, બરાબર છે. તો એમાં આપણે જોઈ ગયા કે ભાઈ જો 12 થી શરૂ કરીએ, સેમ જેવી રીતે આપણે લસ્સા કાઢતા હતા કે ભાઈ 2 છે, બરાબર છે. પછી એ 6 9 2 3 ને 9, અને અહીંયા જોઈશું આપણે કે ભાઈ 3 એકા 3 અને 3 3 9, 3 એકા 3 અને 3 એકા 3. તો અહીંયા જોઈએ આપણે પાછું કે ભાઈ ભાગાકારની રીતે કે ભાઈ 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 છે. તો આમાં ગુરુત્તમ સામાન્ય અવયવી એટલે કે ભાઈ બંનેમાં સામાન્ય અવયવ કોણ છે? 2 અને 3 છે, બરાબર છે. તો અહીંયાથી આપણને મળી જશે ગુસ્સા છે 2 અને 3. તો અહીંયા આપણો જવાબ આવી ગયો 6. એવી રીતે અવિભાજ્ય અવયવની રીતે કે ભાઈ 12 અને 18 ના અવિભાજ્ય અવયવ. તો 12 ના અવિભાજ્ય અવયવ શું થયું કે ભાઈ 2 ની 2 ઘાત એને ગુણ્યા 3, અને 18 ના અવિભાજ્ય અવયવ શું થયા 2 ની 1 ઘાત અને એને ગુણ્યા 3 ની 2 ઘાત. તો હવે આપણે જોવાનું છે કે ભાઈ ગુસ્સા માટે શું અને લસ્સા માટે શું. લસ્સા માટે આપણે શું જોયું હતું કે ભાઈ લસ્સા માટે જોયું હતું કે ભાઈ બંનેના બધા જ અવિભાજ્ય અવયવ લઈ લેવાના, બરાબર છે. બંનેના બધા જ અવિભાજ્ય અવયવ, તો 2 અને 3 છે એ અહીંયા લઈ લીધા. પછી કે ભાઈ લસ્સા માટે કે ભાઈ મોટી ઘાત 2 ની 2 ઘાત લીધી હતી અને 3 ની 2 ઘાત લીધી હતી, એટલે કે ભાઈ આપણો જવાબ હતો 36. પણ ગુસ્સા માટે શું કરવાનું છે? ગુસ્સા માટે બંનેમાં સામાન્ય હોય એવા જ અવયવ લેવાના છે, બરાબર છે. બીજા કોઈ વધારાના અવયવ લેવાના નથી, જો બંનેમાં અવયવ હોય એટલા જ લેવાના છે. પછી જોઈએ આપણે કે ભાઈ લસ્સામાં આપણે મોટી ઘાત લીધી હતી, ગુસ્સામાં આપણે લઈશું બંનેની નાની ઘાત, એટલે કે 2 ગુણ્યા 3, એટલે કે ભાઈ 6 આપણો જવાબ રહેવાનો છે. તો અહીંયાથી તમે શું જોયું કે ભાઈ જો અવિભાજ્ય અવયવની રીતમાં શું કરવાનું છે, આપણે હજી એક ઉદાહરણ લઈ લઈએ. અહીંયા માની લો ભાઈ કોઈ સંખ્યાના અવિભાજ્ય અવયવ છે, 2 ની 3 ઘાત છે, 5 ની 2 ઘાત છે અને 7 ની 1 ઘાત છે. પછી છે બીજી કે ભાઈ 3 ની 5 ઘાત છે, 2 ની 4 ઘાત છે અને 5 ની 1 ઘાત છે, અને ત્રીજી કોઈ સંખ્યા છે. ચલો પહેલા આ બંનેનું શોધીએ કે ભાઈ આના માટે શું છે
કે ભાઈ લસ્સા જોવા જઈએ તો લસ્સા માટે શું છે કે ભાઈ બધાના અવિભાજ્ય અવયવ જેટલા હોય એ બધા આવરી લેવાનું. તો અહીંયા છે કે ભાઈ 2 છે, આમાં 3 પણ છે, અહીંયા 2 પણ છે અને 5 પણ છે. તો 3 છે, 5 છે અને 7 છે. આપણે બધા અવયવ લઈ લીધા. હવે જોઈએ આપણે કે ભાઈ સૌથી મોટી સંખ્યા મોટી ઘાત, તો અહીંયા 2ની મોટી ઘાત છે, આ 4 છે, બરાબર છે. તો આપણે લઈશું અહીંયાથી કે ભાઈ 2ની 4 ઘાત, પછી કે ભાઈ 3ની 5 ઘાત, પછી છે 5ની 2 ઘાત મોટી છે તો 5ની 2 ઘાત અને 7ની 1 ઘાત. તો આ થઈ ગયો તમારો લસ્સા કે ભાઈ આ આટલાનો ગુણાકાર કરશો એટલે તમારો લસ્સા આવી જશે. પણ ગુસ્સાની વાત કરીએ તો ગુસ્સામાં શું કરીએ છીએ આપણે કે ભાઈ જેટલા કોમન બંનેમાં સામાન્ય હોય એટલા જ અવયવો લેવાના. કે ભાઈ 2 સામાન્ય છે બંનેમાં, હા 2 લઈએ, અને 5 સામાન્ય છે બંનેમાં, હા 5, તો 5 લઈએ. હવે સૌથી નાની ઘાત લેવાની છે, ઘાત નાની લેવાની છે. 3 અને 2ની 3 અને 2ની 4 ઘાતમાં સૌથી નાની ઘાત 3 છે, તો આપણે અહીંયા લઈશું 3, અને 5ની 2 ઘાત અને 5ની 1 ઘાત, એમાં નાની ઘાત છે 1. તો આનો આપણો જવાબ આવશે 8, 5, ચાલે એ આપણો ગુસ્સા થઈ જશે. સમજાઈ ગયું તમને? આઈ હોપ કે એટલું તમને સમજાઈ ગયું હોય, ક્લિયર એન્ડ કટ, કે ભાઈ હવે ગુસ્સા માટે આપણે જ્યારે પણ અવિભાજ્ય અવયવ શોધવામાં આવે તો લસ્સા માટે બધી જ અવિભાજ્ય અવયવ બધા જ, બરાબર છે, અને પ્લસ મોટી ઘાત, અને ગુસ્સા માટે કે ભાઈ સામાન્ય અવયવ પ્લસ નાની ઘાત. તો આ થઈ ગયો તમારો લસ્સા અને ગુસ્સા માટે કે ભાઈ અવિભાજ્યની રીત, બરાબર. હવે જોઈએ આપણે કે ભાઈ લસ્સા અને ગુસ્સા બંનેમાં કોમન છે. હવે એવું કહે કે આપણે હું તમને કહું કે ભાઈ ચલો આની ઉપરથી હજી તમે એક વસ્તુ કરી શકો છો. ભાઈ લસ્સાની આપણે ગુસ્સા માટે જોઈ લીધું, થોડુંક લસ્સા માટે પણ જોઈએ, ગુસ્સા માટે પણ જોઈ લઈએ કે ભાઈ ગુસ્સા શું કહેવા માંગે છે. તો ગુસ્સા માટે શું હતું, ચલો કે ભાઈ આપેલી સંખ્યાઓનો ગુસ્સા હંમેશા તે સંખ્યાઓમાંથી નાની સંખ્યા જેટલો અથવા તો તેનાથી નાનો હોય છે. અહીંયા આપણે જોયું, શું જોયું કે ભાઈ ગુસ્સા છે 12 અને 18માં ગુસ્સા છે તો એ કાં તો નાની સંખ્યા, માની લો કે ભાઈ 6 અને 18નો ગુસ્સા આપણને કીધું તો શું થશે, 6 અને 18માં આપણને ગુસ્સા કીધો તો 6 અને 18માં એનો ગુસ્સા શું થશે, ચલો જણાવો જરાક. 6 અને 18માં ગુરુત્તમ સામાન્ય અવયવ, તો 6 ના અવયવની વાત કરીએ તો 1, 2, 3 અને 6 પોતે. 18ના અવયવની વાત કરીએ તો 1, 2, 3, 6, 9 અને 18. તો બંનેમાં ગુરુત્તમ અવયવ છે 6 છે. અહીંયાથી આપણે શું કહી શકીએ કે ભાઈ જો નાની સંખ્યા મોટી સંખ્યાનો અવયવ, જેવી રીતે લસામાં અવયવ હતો તો બંનેનો મોટી સંખ્યા છે એ લસા થઈ જાય, એવી રીતે જો નાની સંખ્યા મોટી સંખ્યાનો અવયવ હોય તો ગુસ્સા છે એ શું થઈ જશે, નાની સંખ્યા પોતે. એટલે અહીંયા શું કહેવા માંગે છે કે ભાઈ આપેલી સંખ્યાઓમાં ગુસ્સા હંમેશા તે સંખ્યાઓની નાની સંખ્યા જેટલો હોય. આવું ક્યારે હોય, જ્યારે નાની સંખ્યા મોટી સંખ્યાનો અવયવ હોય ત્યારે. પછી કે ભાઈ બે સંખ્યાઓ જો ક્રમિક હોય, 4 અને માની લો કે ભાઈ 5 છે, 4 અને 5, તો 4 અને 5 ક્રમિક સંખ્યા છે તો એનો ગુસ્સા હંમેશા કેટલો હોય છે, 1 હોય. કે ભાઈ 4 ના અવયવ જોઈએ કે ભાઈ 1, 2 અને 4, અને 5 ના અવયવ 1 અને 5. તો આ બંનેમાં કોણ અવયવ છે, મહત્તમ ગુરુત્તમ સામાન્ય અવયવ એ છે 1. તો અહીંયા કહેવાનો મતલબ કે ભાઈ બે ક્રમિક સંખ્યા, કોઈ પણ બે ક્રમિક સંખ્યા તમે લઈ શકો છો, 6 અને 7 લ્યો તો પણ એવું છે કે 1, 2, 3 અને 6, અને આમાં જોઈએ 1 અને 7. તો કહેવાનો મતલબ એમ છે કે ભાઈ બે ક્રમિક સંખ્યાઓનો ગુસ્સા હંમેશા 1 હોય છે. પછી ત્રીજી વાત કે ભાઈ જો અવિભાજ્ય સંખ્યા હોય, બંને સંખ્યા અવિભાજ્ય હોય, માની લો કે ભાઈ 7 અને 11 છે, તો એના અવયવ જોઈએ કે આપણે 1 અને 7 છે એના અવયવ થશે, અને 11નો અવયવ 1 અને 11 થશે. તો એ બંને માટે પણ અવિભાજ્ય સંખ્યાઓ માટે પણ એનો ગુસ્સા હંમેશા કેવો હોય, 1 હોય છે. તો આ 3 વસ્તુ હતી. શું શું કે ભાઈ જો આપેલી સંખ્યાનો ગુસ્સા છે
એ હંમેશા કાં તો નાની સંખ્યા જેટલો હોય અથવા તો એનાથી મોટી સંખ્યાથી નાનો હોય છે, બરાબર છે. પછી જોઈએ કે ભાઈ બે સંખ્યાઓ ક્રમિક હોય તો તેમનો ગુસ્સા હંમેશા 1 હોય છે, બરાબર છે. અને જો બે સંખ્યાઓ છે અવિભાજ્ય સંખ્યાઓ છે તો એમનો ગુસ્સા છે એ 1 હશે. જેવી રીતે લસામાં હતું કે ભાઈ અવિભાજ્ય સંખ્યા હોય તો એનો જે લસા છે એ શું હોય? બંને સંખ્યાનો ગુણાકાર, બરાબર છે. ચલો, તો આઈ હોપ એટલું ક્લિયર છે. હવે જોઈએ આપણે નેક્સ્ટ કે ભાઈ લસા અને ગુસ્સા. આપણે લસા કાઢતા તો શીખી ગયા છીએ કે ભાઈ લસા કઈ રીતે આપણે કાઢી શકીએ છીએ, ગુસ્સા કઈ રીતે કાઢી શકીએ. પણ જો તમને એવું કહેવામાં આવે કે ભાઈ બંને સંખ્યાઓ છે, માની લો કે કોઈ સંખ્યા છે 24 છે, 36 છે અને 60 છે. આમનો આપણે લસા કાઢવાનો છે. તો લસા કઈ રીતે કાઢીશું? તો લસા માટે સૌથી પહેલું લઘુત્તમ સામાન્ય અવયવી ત્રણેયનો અવયવી કાઢીશું. પણ એના પહેલા આપણે જોઈએ કે ભાઈ આ બંનેમાં કંઈક સામાન્ય છે ત્રણેયમાં. કયો? કે ભાઈ આમાંથી જો 12 કોમન કાઢી લઈએ આપણે, બરાબર છે. ભાઈ આનો ગુસ્સા છે એ 12 છે, સમજી લો. કઈ રીતે? કે ભાઈ 12ના ઘડિયામાં આ ત્રણેય આવે છે, એનાથી વધારે એકેયમાં આવતું નથી. તો જોવા જઈએ કે ભાઈ 24, 36 અને 60. અહીંયા આપણે 12 કોમન કાઢી લીધા. તો હવે આમાં શું વધશે? 12 કૌંસમાં 12 2 24 એટલે કે 2 વધશે, 12 તેરી 36 તો 3 વધશે અને 12 5 60. તો આ 5, 2, 3 અને 5 છે. હવે એમાં જુઓ હજી કઈ કોમન નીકળે છે કે નહીં? હજી કઈ કોમન નથી નીકળતું, બરાબર છે. એનો મતલબ એમ થઈ ગયો કે આ ત્રણેય સંખ્યા કેવી થઈ ગઈ? અવિભાજ્ય તો છે પણ સહ અવિભાજ્ય છે. કેવી? સહ અવિભાજ્ય કો પ્રાઇમ નંબર. ભાઈ એકબીજાનો એનામાં સૌથી મોટો કોમન અવયવ શું હશે? 1 હશે. એ ત્રણેયમાં એનો સામાન્ય અવયવ હશે એ 1 હશે. એટલે કે ભાઈ ત્રણેય સંખ્યા અવિભાજ્ય થઈ ગઈ અને કો પ્રાઇમ થઈ ગઈ. જો એનો મતલબ એવો નથી કે અહીંયા અવિભાજ્ય સંખ્યા જ આવી શકે, ક્યારેક અહીંયા 4 અને 9 પણ આવી શકે. તો એમાં એવો મતલબ એવો નથી કે બંનેમાં કો પ્રાઇમ સહ અવિભાજ્ય 1 હોઈ શકે. એનો મતલબ એમ નથી કે અહીંયા અવિભાજ્ય સંખ્યા હોય. કો પ્રાઇમનો મતલબ છે કે ભાઈ બંને સંખ્યાનો મોટામાં મોટો સામાન્ય અવયવ 1 હોય એને કહેવાય સહ અવિભાજ્ય સંખ્યા, અથવા તેનો ગુસ્સા છે એ 1 હોય એને કહેવાય સહ અવિભાજ્ય સંખ્યા. હવે અહીંયાથી સમજાવવાનો મતલબ એ છે કે ભાઈ જો કોઈ પણ સંખ્યા તમે લ્યો, સમજી લો કે ભાઈ અહીંયા લીધું આપણે કે ભાઈ 24, 36 અને 30. તો એમાંથી 12 આપણે કોમન કાઢી લીધા. તો હવે જો આમાં ભાગ નથી ચાલતો એનો મતલબ એ છે કે ભાઈ 12 છે એ પહેલાં તો એ આ ત્રણેય સંખ્યાનો ગુસ્સા થઈ ગયો. એટલું સમજાઈ ગયું. અને હવે આવી ગયું છે કે ભાઈ સહ અવિભાજ્ય સંખ્યા વધી છે. તો હવે આનો લસા કેટલો થાય? આ એટલી સંખ્યાનો ગુણાકાર, આ બધાનો ગુણાકાર છે એ જ એનો લસા થાય. એટલે કે ભાઈ જો આનો ગુસ્સાની વાત કરીએ તો કે ભાઈ 12 અને લસાની વાત કરીએ કે ભાઈ આમાંથી હવે કોઈ કોમન વસ્તુ નીકળતી નથી. તો 12 એને ગુણ્યા 2 એને ગુણ્યા 3 અને એને ગુણ્યા 5. તો હવે જોવા જઈએ આપણે કે ભાઈ 2 તેરી 6, 6 5 30 અને 12 તેરી 36 એટલે કે ભાઈ 360 છે એ આનો લસા આવશે, બરાબર છે. આઈ હોપ કે એટલું તમને સમજાઈ ગયું. જો અહીંયાથી કહેવાનું એ છે કે ભાઈ તમને જો ઘડિયા આવડતા હોય, તમને આ સંખ્યા ઓળખતા, જો ગુસ્સા હું તમને કહું ગેરંટી કે ભાઈ પરીક્ષામાં તમને કોઈ 2 થી 3 આંકડા સુધીની સંખ્યા મળે કે જેનો આપણે લસા અથવા તો ગુસ્સા શોધવાનો હોય, બરાબર છે. તો એનાથી વધારે સંખ્યા કોઈ દિવસ તમને જોવા નહીં મળે. અને ક્યારેક જોવા મળે તો પણ હું તમને કહું કે ભાઈ ગુરુત્તમ કે ભાઈ લસાની વાત કરીએ કે ભાઈ એનાથી વધારે સંખ્યા તો ક્યારેય જોવા નથી મળતી લસા માટે, કે ભાઈ બહુ મોટી ગણતરી થઈ જાય. અને ગુસ્સા માટે પણ, બરાબર છે. એટલે તમને ઘડિયા આવડતા હશે તો તમને લસા અને ગુસ્સા બહુ સરળતાથી શીખી શકો છો. કેમ કે ભાઈ અહીંયા જે આપણને સંખ્યા આપેલી હોય છે ને એ કાં તો એકબીજાના ઘડિયામાં હોય કાં તો કોઈ ત્રીજી સંખ્યાના ઘડિયામાં હોય. અને એ ઘડિયાની જેના ઘડિયામાં હોય મોટી સંખ્યા એ જ એનો ગુસ્સા બની જાય છે અને એના રિલેટેડ જ આપણે લસા શોધી શકીએ છીએ. ચલો બીજી હું એક ઉદાહરણ લઈ લે કે ભાઈ 36 છે અને 108 લઈએ. ચલો તો આ બંનેનો લસા જોઈએ આપણે. ચલો તો આમાં કોમન શું સૌથી પહેલા આપણે કાઢીશું? ભાઈ જો
36 છે અને 108 છે. તો 36 તમને ન ખબર હોય, તમને એટલી ખબર હોય કે આ 18ના ઘડિયામાં 36 પણ આવે છે અને 8 પણ આવે છે, 108. તો આપણે 18 પહેલા કોમન કાઢીએ તો શું આપણને 18 2 36 અને 18 6 108 થાય. તો આપણે અહીંયા 6. પણ હજી આ 2 અને 6 માં કંઈક કોમન નીકળે છે. મેં અહીંયા જો આપણે 2 3 ને 5 મળી ગયા, એમાં કોમન કાંઈ નહોતું નીકળતું. પણ 2 અને 6 માં જોશો ને તો હજી કોમન નીકળે છે શું કે ભાઈ 2. હા, 2 વડે 2 ભાંગી શકાય છે, 6 ભાંગી શકાય. તો હજી આ બંનેમાંથી 2 કોમન કાઢો એટલે 18 એને ગુણ્યા 2 હજી કોમન કાઢ્યા તો કૌંસમાં શું વધે 1 અને 3. તો હવે આ બંનેમાંથી કંઈ પણ વસ્તુ કોમન નીકળતી નથી. એટલે કે ભાઈ આપણો અહીંયા જે ગુસ્સા થઈ ગયો એ આપણને આ બંને સંખ્યા એટલે ભાઈ 36 આપણો ગુસ્સા થઈ જશે. અને જો એનો લસ્સા કરવો હોય કે ભાઈ આમાંથી આપણે જોઈએ કે ભાઈ ગુસ્સા કેટલો નીકળો, તો એ થઈ ગયો આપણો 36. અને લસ્સા જોઈએ આપણે કે ભાઈ લસ્સા તો 36 એને ગુણ્યા 1 અને એને ગુણ્યા 2 એટલે કે ભાઈ 72 આપણો લસ્સા. સોરી, અહીંયા 3 છે ને, 3. તો 36 તેરી 108. હા, મેં કીધું આમ કેમ થાય, 108. અને અહીંયા આગળ જે આપણે શીખા એ તમે જોશો કે ભાઈ 36 છે એ ઓલરેડી 108નો ભાગ છે. 36 તેરી 108. તો 36 છે એ 108નો અવયવ છે. અને જ્યારે પણ અવયવ હોય ત્યારે આપણે ગુસ્સા શું હતું કે ભાઈ અવયવ જો કોઈ હોય તો એ નાની સંખ્યા છે એ એનો ગુસ્સા બનશે અને મોટી સંખ્યા છે એ એનો લસ્સા બનશે. તો અહીંયાથી એ પણ તમને સમજાઈ ગયું હશે કે ભાઈ જો બંને અવયવ છે એકબીજાના, 36 છે એ 108નો અવયવ છે તો એનો ગુસ્સા 36 બન્યો અને લસ્સા છે એ 108 બન્યો. અહીંયાથી એ પણ તમને સમજાઈ ગયો છે. ચલો, આઈ હોપ કે આટલું તમને ડન હોય. બાકી જોઈએ આપણે હવે નેક્સ્ટ અપૂર્ણાંકના લસ્સા અને ગુસ્સા. જો બહુ સરળ છે અપૂર્ણાંકના લસ્સા અને ગુસ્સા, અને મોટા ભાગે આપણને પરીક્ષામાં આ જ વસ્તુ જોવાની હોય છે. જો અપૂર્ણાંકના લસ્સા અને ગુસ્સા પરીક્ષામાં ક્યારેક પૂછાઈ શકે છે, ભાઈ કોઈ પણ સંખ્યા અપૂર્ણાંકમાં આપી દે અને એના લસ્સા અને ગુસ્સા આપણે શોધવાના હોય. તો સૌથી પહેલા જોઈએ કે ભાઈ માની લો કે ભાઈ 3/4 છે, પછી 5/6 છે અને 7/8 છે. આવી કોઈ સંખ્યા છે એનો આપણે લસ્સા કરવાનો છે. તો લસ્સા માટે સૌથી પહેલું શું છે એ જોઈ લે કે ભાઈ અપૂર્ણાંકનો લસ્સા. તો એના માટે શું હોય છે કે ભાઈ અંશનો લસ્સા અને છેદમાં ગુસ્સા. હવે અપૂર્ણાંકના ગુસ્સાની વાત કરીએ. બરાબર છે. તો એના માટે શું હોય છે કે ભાઈ અપૂર્ણાંકનો અંશનો અને છેદનો લસ્સા. બરાબર છે. શું કીધું જો અહીંયા કે ભાઈ જ્યારે પણ આપણને અપૂર્ણાંક આપે અને એનો જ્યારે લસ્સા ગોતવાનો આપણને કહે તો અંશનો લસ્સા ગોતવાનો અને છેદનો ગુસ્સા. એટલે કે ભાઈ અહીંયા આપણે જોઈએ કે ભાઈ આપણી પાસે અંશમાં શું છે કે ભાઈ 3, 5 અને 7 છે. તો આ ત્રણેયનો આપણે લસ્સા ગોતીશું અને છેદમાં છે 4, 6 અને 8. તો આ ત્રણેયનો આપણે અહીંયા લસ્સા અને અહીંયા આપણે ગુસ્સા શોધીશું. તો 3, 5 અને 7 આપણે જોયું કે ભાઈ 3, 5 અને 7 ત્રણેય અવિભાજ્ય સંખ્યા છે. તો એ ત્રણેયનો લસ્સા કેટલો હોય, ત્રણેય સંખ્યાના ગુણાકાર છે. એટલે કે 5 તેરી 15, 15 સત્તા 105 એ આપણો લસ્સા થઈ ગયો. અને છેદમાં આવશે કે ભાઈ ગુસ્સા, કે ભાઈ 4, 6 અને 8નો ગુસ્સા ગુરુત્તમ સામાન્ય અવયવ કેટલો હોય 2. તો 105/2 છે એ આપણો થઈ ગયો અપૂર્ણાંક. આ ત્રણેય સંખ્યાનો લસ્સા. આપણે અહીંયા શું શોધી છે, લસ્સા. હવે આપણે જોઈએ કે ભાઈ ગુસ્સા શોધવો હોય તો ગુસ્સા માટે શું છે કે ભાઈ અંશનો ત્રણેય સંખ્યાનો ગુસ્સા, ભાઈ 3, 5 અને 7 બરાબર છે, અને છેદમાં છે 4, 6 અને 8નો લસ્સા. તો ગુસ્સાની વાત કરીએ કે ભાઈ 3, 5 અને 7નો ગુસ્સા કેટલો છે. ત્રણેય અવિભાજ્ય સંખ્યા છે અને ત્રણેય અવિભાજ્ય સંખ્યાનો ગુસ્સા હંમેશા 1 હોય છે.
તો અહીંયા આપણે મળી જશે 1 અને 4 6 અને 8 નો લસા 4 6 અને 8 નો લસા જોઈએ તો ભાઈ 8 3 ને 24 8 2 16 એટલે કે ભાઈ ત્રણેયનો લસા થઈ જશે એ થઈ જશે 24 જે 4 ના ઘડિયામાં પણ આવે છે 6 ના ઘડિયામાં પણ આવે છે અને 8 ના ઘડિયામાં પણ આવે છે તો આ થઈ ગયો એનો ગુસ્સા બરાબર છે કે ગુસ્સા મળી ગયો તમને અને લસા મળી ગયો આ રીતે ચલો નેક્સ્ટ આઈ હોપ એટલું તમને સમજાઈ ગયું હોય કે ભાઈ જ્યારે પણ અપૂર્ણાંકનો લસા આ નોર્મલ સૂત્ર છે અપૂર્ણાંકનો લસા કરવામાં આવે ત્યારે અંશનો લસા લેવાનો અને છેદનો ગુસ્સા જ્યારે અપૂર્ણાંકનો ગુસ્સા કહેવામાં આવે ત્યારે અંશનો ગુસ્સા અને છેદનો લસા ટૂંકમાં સીધું છે આ એક સૂત્ર યાદ રાખો એટલે તમને અપૂર્ણાંકના લસા આવડી જાય બરાબર છે લસા અને ગુસ્સા એમાં કોઈ બીજું કોઈ શીખવા જેવું છે નહીં હવે જોઈએ આપણે કે ભાઈ દશાંશના લસા અને ગુસ્સા જો આ બધું હું શીખવું છું આનું આપણે પ્રેક્ટિસ સેશન કરવાના છે એવું નથી કે ભાઈ હું અત્યારે એક્ઝામ્પલ એક અથવા તો બે એક્ઝામ્પલ લઉં છું તો એના માટે કે ભાઈ તમને તે સ્કીપ નહીં આની આપણે પ્રેક્ટિસ છે એ અલગથી કરીએ છીએ કે ભાઈ જ્યારે પણ આપણને જે સબ્જેક્ટ આપણો પૂરો થશે એને પ્રેક્ટિસ સેશન છે આપણે 30 જેટલા ક્વેશ્ચન છે આપણે લઈને આવીએ છીએ દરરોજ સાંજના બરાબર છે જે પ્રેક્ટિસ મોક તરીકે પણ આપણે કહીએ છીએ બરાબર છે અને એની પીડીએફ છે કે ભાઈ જે ટોપિક આપણે આજે ચાલ્યો એની પીડીએફ તમને કમેન્ટ ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે બરાબર છે જેની લિંક તમને બાયોમાં મળી જશે અને આ પીડીએફ છે તમને એકદમ ફ્રી મળવાની છે તો એવું નથી કે ભાઈ આપણે અહીંયા ટોપિક લઈએ છીએ અને થોડા ઉદાહરણ સાથે સ્કીપ કરીએ છીએ નહીં આપણે આની ટેલિગ્રામ ચેનલ ઉપર ક્વેશ્ચન પણ મૂકીશું અને આની પ્રેક્ટિસ પણ અલગથી એક સેક્શન લઈને આવશું જેમાં આપણે ફૂલ પ્રેક્ટિસ લસા અને ગુસ્સા ચાલુ કરીશું બરાબર ચલો પછી હવે જોઈએ કે ભાઈ દશાંશના લસા અને ગુસ્સા માની લો કે ભાઈ કોઈ સંખ્યા છે 0.14 પછી છે 4.2 પછી છે 0.56 અને પછી છે 2.8 આ સંખ્યાનો લસા આપણે જોઈએ છે તો સૌથી પહેલા આપણે શું કરીશું આ ત્રણેય સંખ્યા છે એને આપણે ચારેય સંખ્યા છે ચલો 3 લઈ લે આપણને થોડુંક ઈઝી પડે આ ત્રણેય સંખ્યા છે તમને સમજાવવામાં ઈઝી પડે બરાબર કે ભાઈ ત્રણેય સંખ્યાને આપણે સરખું પહેલાં તો ત્રણેય સંખ્યા પોઈન્ટમાં સરખી નથી બરાબર છે તો આપણે એને સરખે લાવી કે ભાઈ જો તો આપણે આ 0.14 છે એના છેદમાં 100 મૂકીએ ત્યારે આપણો જે પોઈન્ટ છે એ 2 પોઈન્ટ આગળ ખસી જશે બરાબર એટલે કે ભાઈ આના છેદમાં 100 લખીએ હવે 4.2 છે તો એને માટે કે ભાઈ 42 ના છેદમાં 10 લખશો અને 0.56 છે એને 56 કરો હોય તો એના છેદમાં 100 લખશો બરાબર છે તો અહીંયાથી હવે આપણે આ દશાંશને છે એ લસા આપણે અપૂર્ણાંકમાં ફેરવી દીધા છે અને જો એવું ના કરવું હોય તો તમે ડાયરેક્ટ પણ કરી શકો છો કે ભાઈ આ 100 અને 10 ની લખવાની જરૂર નથી તો હવે ડાયરેક્ટ તમે શું કરી શકો છો કે ભાઈ તમે ડાયરેક્ટ 14 લીધા પછી 4.42 લીધા અને એટલે કે ભાઈ અહીંયા આપણે 100 કરીએ તો 420 થઈ જશે 2 પોઈન્ટ જો એકમાં 2 પોઈન્ટ લઈએ તો આપણે બધામાં 2 પોઈન્ટ આગળ વધારીશું તો અહીંયા થઈ જશે 420 અને 56 તો હવે તમે જો આનો લસા કાઢશો તો આનો લસા શું આવશે એ જ વસ્તુ તમારે હવે કરવાની છે ચલો તમે જાતે ગણો કે ભાઈ આનો લસા શું આવશે તમે એકવાર ટ્રાય કરો કેમ કે આ લેક્ચર રેકોર્ડેડ છે પણ હું એવું ઈચ્છું છું કે ભાઈ તમે જોડે નોટ ને પેન લઈને બેઠા જશો તો આનો લેક્ચર પર તમે જુઓ કે ભાઈ આનો લસા અને ગુસ્સા તો આનો લસા શું આવશે ચલો એના માટે આપણે શું કરીએ કે ભાઈ 14 એને ગુણ્યા 14 420 અને 56 નો લસા છે તો આપણે જોઈએ કે ભાઈ 420 નો અવયવ છે 14 અને 56 તો અહીંયાથી આપણો લસા કેટલો આવશે ચલો એ મને તમે જણાવો અથવા તો 42 નો લઈએ તો પણ ચાલે તો 42 14 અને 56 તો આ ત્રણેયનો લસા ચલો શું આવવાનું છે 1 3 અને 4 તો 14 એને ગુણ્યા 3 અને એને ગુણ્યા 4 આપણે આમાંથી 14 જો કોમન કાઢી લઈએ તો શું વધે કૌંસમાં 1 3 અને
4. હવે આ ત્રણેય સો અવિભાજ્ય થઈ ગઈ, એનો મતલબ એમ કે 14 3 42 અને 42 એને ગુણ્યા 4 એટલે કે 168 છે આપણો લસા આવી ગયો. સમજાય છે? 168 આવી ગયો. પણ હવે આપણે જોઈએ કે આ તો પોઈન્ટમાં હતા, તો એને છેદમાં 100 કરો તો આપણો રિયલ જે આપણો લસા આવશે એ આવશે 1.68. સમજાય ગઈ બધાને? અને ગુસ્સાની વાત કરું તો ગુસ્સા તો આપણને ખ્યાલ છે કે ભાઈ ત્રણેય છે, એમાં 14 છે એ 42 નો પણ અવયવ છે અને 56 નો પણ છે, પણ જોડે જોડે 42 છે એ 56 નો અવયવ નથી. એટલે આપણે શું કરીશું હવે આપણે કે ભાઈ ગુસ્સા શોધવા માટે કે ભાઈ ત્રણેયનું જોઈએ કે ભાઈ 7 છે એ ત્રણેયમાં અવયવ છે, એટલે આનો ત્રણેયનો ગુસ્સા થઈ જશે એ છે 7, એ આનો ગુસ્સા થશે. સોરી 14 એનો ગુસ્સા થશે. હા ને, કે ભાઈ 14 છે, 42 છે અને 56 છે, તો ત્રણેયનો ગુરુત્તમ સામાન્ય અવયવ છે એ 14 છે. તો આપણે અહીંયાથી જ આપણે કાઢી શકતા હતા કે ભાઈ 14 છે એનો ગુસ્સા રહેવાનો છે. ચલો, પણ 14 તો અહીંયા છે, આપણે જે પોઈન્ટમાં લેવાનું છે તો એનો પોઈન્ટનો આન્સર આવશે 0.14. બરાબર છે? આઈ હોપ કે તમને દશાંશના ગુસ્સા પણ સમજાઈ ગયા હશે. ચલો, તો બસ આ તો આજનો આપણો લેક્ચર. હવે આપણે મળવાના છીએ નેક્સ્ટ ગુસ્સા અને લસ્સા માટે, જે આપણે કહેવાય ને કે ભાઈ ખરેખર જે દાખલા એક્ઝામમાં પૂછાય મોટાભાગના. ભાઈ હું તમને અહીંયા કહું, ભાઈ તમને હું એમ કહું કે ભાઈ લસ્સા કોઈ પણ સંખ્યા માટે લસ્સા એને ગુણ્યા ગુસ્સા બરાબર પહેલી સંખ્યા 1 અને સંખ્યા 2 નો ગુણાકાર થાય. તો આ વસ્તુ છે એ તમને કાલે હું શીખવીશ. અહીંયાથી તમારા દાખલા જે આવતીકાલે, આજે આપણે બેઝિક શીખી ગયા, આવતીકાલે તમને બહુ બધું શીખવા મળશે આ લસ્સા અને ગુસ્સાના જેવડું, જે તમને પરીક્ષામાં ઉપયોગી બનવાનું છે. અને આમાંથી જ દાખલા પૂછાય છે તમને જ્યારે પણ જોઈએ આપણે કે ભાઈ અહીંયા જોઈએ આપણે, હું તમને એક ઉદાહરણ આપું ફોર એક્ઝામ્પલ કે ભાઈ 12 અને 18. તો અહીંયા લઈએ આપણે કે સંખ્યા 1 12, સંખ્યા 2 18. બંનેનો લસ્સા આપણે જોયો હતો કે ભાઈ 12 ને 18 નો લસ્સા જોઈએ તો કેટલું થાય? 36 અને ગુસ્સા છે 6. તો અહીંયા થઈ ગયું કે ભાઈ 36 6, 36 તેરી 116 216. તો 12 ને 18 નો પણ ગુણાકાર કરશો તો 216. એટલે કે ભાઈ બંને સંખ્યાનો લસ્સા અને ગુસ્સા છે એ બંને સંખ્યાના ગુણાકાર જેટલો થાય. આની ઉપરથી બહુ બધા દાખલા બને છે. આગળ જોઈશું આપણે બીજું કે ભાઈ બંને સંખ્યામાંથી કઈ રીતે લસ્સામાંથી ગુસ્સા શીખી શકીએ. અલગ અલગ રીતે આપણે એને કાઢી પણ શકીએ છીએ. તો આ પ્રકારના દાખલા છે તમને એક્ઝામમાં પૂછાય છે, તો આપણે એને પણ જોશું નેક્સ્ટ. બસ આજના માટે એટલું રાખીએ, બાકી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, જ્યાં આપણે શીખીશું લસ્સા અને ગુસ્સા ભાગ 2. બરાબર છે? જે પણ વિદ્યાર્થીઓએ હજી ટેલિગ્રામ જોઈન નથી કર્યું, ખાસ જોઈન કરી લેજો, જ્યાં તમને પ્રેક્ટિસ PDF મળી જવાની છે. જોડે જોડે કે ભાઈ જે પણ આપણે આજે શીખ્યા છે એની પ્રેક્ટિસની PDF, ક્વેશ્ચનની PDF, જે 30 જેટલા ક્વેશ્ચન છે આજે આપણે તમને પ્રેક્ટિસમાં મળી જવાના છે. અને જે પણ વિદ્યાર્થીઓ સબસ્ક્રાઇબ નથી કર્યું, જે પણ વિદ્યાર્થીઓને ખાસ કે ભાઈ જેને હજી નોલેજ નથી, ખ્યાલ નથી કે ભાઈ આ ચેનલ ઉપર તમને બેઝિકમાં પણ ગણિત શીખવામાં આવે છે, તો એ લોકો પણ ખાસ આ ચેનલ સાથે જોડાઈ જજો. બાકી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ સો મચ. ખૂબ સારી રીતે તૈયારી કરો, તૈયારી ખૂબ નજીક છે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ સો મચ.